ભરૂચમાં 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર અને યુવક સેવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી નીકળેલી યાત્રામાં દેશભક્તિનો માહોલ છવાયો હતો। મોટી સંખ્યામાં નગરજનો રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રામાં જોડાયા હતા। હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થયેલી તિરંગા યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ પાંચબત્તી અને રેલવે સ્ટેશન થઈ પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી। યાત્રામાં 187 મીટર લાંબુ વિશાળ તિરંગો મુખ્ય આકર્ષણ બન્યું હતું। દેશભક્તિના ગીતો, ભારત માતાના જયઘોષ અને હાથમાં લહેરાતા તિરંગા સાથે સમગ્ર માર્ગો પર રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો। યાત્રામાં પરંપરાગત બેન્ડ અને સિદ્ધી નૃત્ય પણ આકર્ષણ જમાવ્યું હતું। નમસ્કાર, આજની ભરૂચ ખાતેના જે જિલ્લા પ્રોગ્રામ હતું તિરંગા યાત્રા, એમાં ભરૂચ નગરજનો અને ભરૂચ જિલ્લાથી સમગ્ર તંત્ર, સમગ્ર રાજકીય આગેવાનો, સમગ્ર જિલ્લાના જેટલા પણ એનજીઓ છે એના સાથે નાગરિકો છે, અલગ અલગ જુદા જુદા સંગઠનો છે અને એના સાથે જે છે હમણાં પોલીસના પણ ઘણા બધા કેડેટ્સ જોઈન થયા હતા। હજારોની સંખ્યામાં આપણે તિરંગા યાત્રામાં પાર્ટિસિપેટ કર્યું। એમાં ખાસ કરીને નાના બાળકાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને તિરંગાની શાન રાખવા, તિરંગાની અવેરનેસ કરવા અને એ બાબતનો જે પ્રાઇડનો અનુભવ છે, અનુભૂતિ છે એ કરવા બધા આમાં સામેલ થયા। અને અમે સંખ્યા જોઈને પણ બહુ આનંદિત થયા કે મોટી સંખ્યામાં જો છે એ ભરૂચ જિલ્લામાં તિરંગા યાત્રામાં લોકો ઉપસ્થિત રહ્યા। એ બાબત હું જિલ્લા વહીવટી તંત્રથી બધાને આભાર માનું છું અને તિરંગાની શાન આ તરીકે જ આપણે જીવનભર જળવાઈએ એના માટે હું અપીલ પણ કરું છું। ધન્યવાદ। 15 ઓગસ્ટ દેશની સ્વતંત્રતાના દિવસ પૂર્વે સમગ્ર ભરૂચ અને જિલ્લામાં, શહેર અને જિલ્લામાં તિરંગામય વાતાવરણ બન્યું છે। દેશની સ્વતંત્રતાની તિથિને ઉજવવા માટે હજારો નાગરિક ભાઈઓ બહેનો આજે ભરૂચમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ સ્ટેશન અને સ્ટેશનથી હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી પરત આવ્યા છે। તમામ શહેરના નાગરિક ભાઈઓ બહેનોને, એનજીઓને, તમામ સરકારી અધિકારીઓને, કર્મચારીઓને, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા ભાઈઓ બહેનોને આ ભવ્ય કાર્યક્રમ માટે હૃદયથી અભિનંદન પાઠવીએ છીએ। તમામ પત્રકાર મિત્રોને, પોલીસ કર્મીઓને પણ આજનો આ કાર્યક્રમ એ ભરૂચમાં ખૂબ ઐતિહાસિક રહ્યો। સ્વતંત્રતા પર્વની ઉજવણી પૂરે આ પ્રકારના કાર્યક્રમના કારણે હવે જે ઘર ઘર તિરંગા, હર ઘર તિરંગાનું જે અભિયાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશની જનતાને આપવામાં આવ્યું છે, એ આ કાર્યક્રમની શરૂઆતના કારણે સમગ્ર ભરૂચ જિલ્લામાં ખૂબ જ સાર્થક બનશે અને સમગ્ર ભરૂચ જિલ્લો એ તિરંગામય બનશે એવા વિશ્વાસ સાથે સ્વતંત્રતા દિવસના પૂર્વે તમામ નાગરિક ભાઈઓ બહેનોને હૃદયથી શુભકામનાઓ પાઠવીએ છીએ। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે તમામનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ। થેન્ક યુ। જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ।